પણ કદાચ જો હાજનું ટાણું થાય અને ભલામણા જો આના દરબારની માલમાં તો ખોળે રમાડું નહીં ને તો ભલામણા ભલામણાની જીવડી ન હોય મારવાની જીવડી ન હોય મારી હરધારની વિજામાં મારા એ સેવકો મનમાં પૂજાય મન જીવણીને ગમે નહીં ગમે ભલામણા જો મન મુજાય ઈ પેલા પોગી નો જાવ ને તેમ તો હરદારના પાગળની માલવાનું હરદારના પાગળમાં મારી આ જીવણી બેઠી છે અને કદાચ મારી જીવણી બોલે મારા સેવકો દુનિયાની માલમાં મુજાવાનું હોય નહીં હોય તમારી જીવણી બેઠી છું જગત માથે મુજાવાનું હોય નહીં આ એક વર્ષે છે ને પણ કદાચ હું જીવની પડિયાણ માંડું મનાણ માંડું અને ભલામણા જો ઈ આ પટાગળીની માઈપા ભગવતી આઈ જીવનના ખોળાની માલમાં બેઠા ભગવાન માતાજી સિંહોની સેવા સમિતિ અને આખું ગામ મારી જગદંબા આઈ જીવનીને માને છે આઈ જીવનીને પૂજે છે આઈ જીવનીને ભજે છે બધાય દીકરા હલતા હોય છે એની માં આવી માથું મૂકીને એને કઈ નીકળે એ બોલે ભગવતી જોગમાં આવી જીવનીના નામનું રટણ શરૂ હોય જીવ ઉપર ભગવતી જોગમાં માનું રટણ શરૂ હોય એ દુઃખના દાડા મારી આઈ જીવની આવવા ન દે વાદળી જોગમાં જાઓ મારી જગદંબા આઈ જીવની વરહવા ન દે હજી હમણાં સ્ટેજ ઉપર ગયો તો ભાઈ વાત કરતા હતા સદયભાઈ બપોર પછી એવો વરસાદ આવ્યો કાંઈ સ્ટેજમાં ત્યાં જે પબ્લિક માના બધું બેઠું છે ત્યાં પાણી ભરાઈ ગયા પણ એની ઈચ્છા હશે કે સાહેબ ભલે એની માથે તાલ પત્રો નખાવી ગાડેલા નખાવી મન તમને બધા એની આમાં બેહાડી દીધા થાય એની કૃપા હોય દેવા હોય નથી પણ હૃદયની માલિકા એના નામની જ્યોત જેના જેના હૃદયની માલિકા જળ હળતી છે ને જેના હૃદયની માલિકા એના નામની જ્યોત જળ હળતી હશે ને કદાચ હળદાવ એને બોલાવે અને આખું વેણ પાળી દેવા ઉતરી ન જાય તેથી હળદાવની માલિકા મારી ખાના નહીં માયા માના થોડા યાદ કરતા રાજમાં આવવાના છે એ વાત કરશે કારણ કે મારી પાસે પૂર્ણ વાત નથી પૂર્ણ ન હોય ત્યાં સુધી બોલાય પણ મને જ્યાં સુધી ખબર છે મને જ્યાં સુધી વાંચવામાં આવ્યું છે ત્યાં સુધી
માતાજી જગદંબા જોગમાં અહીંયા મા પાસેથી ગયા થાવું બેઠી સાહેબ આ ગામની માં જીવની આ તો અમારા નેકને અમારા ફાધરની મારી પાસે નેકડો બાંધી રહેશો અમારા હરદારને ઉગારી લે ને તેથી માતાજી આશ્વાસન આપી દીધું હતું કે માતાજી બધું ઘોડું કરી દે છે જગદંબા બધાની સૌની લાજ રાખશે જાવ ગયા તેનો પાપનો ઘોડો ભરાઈ ગયો છે અને આ હરદારની બજારની માલપા નાના આપણે યારે માતાજી આ જીવણી આવે છે ને વેપારી તેથી આઈનો વેપારી જોઈ ગયો કે બાકરશા ખાનનો હજુરિયો માણા કોઈ માતાજીને જોઈને વી ગયો છે એટલે એક બાજુ બોલાવીને કીધું તો કે આપા હવે માને આઈમાને લઈને વ્યા જાવ અહીંથી જટ અહીંથી લઈને વ્યા જાવ તો કે આઈની તમને ખબર નથી આપા બધાય કામ પડતા મૂકીને આઈમાને લઈને નીકળે વ્યા જાય છે માતાજીએ થઈ મને લઈને શું કામ કહે તમે એક બાજુ જેની કારણ કે અસંખ્ય વસ્તુ અહીં શક્ય બને છે કારણ કે સાહેબ સ્વયં અહીં ભગવતી જોગમાં અહીંયા ઉતરી હોય તો જ આ બને બાકી સાહેબ માણસનું કામ નથી વાતું કાંઈ લાગી માણસ કાંઈ ન થાય હજારોની સંખ્યામાં એટલું બધું માણસ સાહેબ આઈની વાતને લઈને આવે અને જો એને એક પગમાં ઠેસે નો વાગવા દેતી હોય તો વિચાર તો કરો મારી આ જીવની કોની બધી પહોંચી કારણ કે એને કોઈ વાલા નથી એને કોઈ દવલા નથી બસ જીભ ઉપર આ જીવની નું ગાના નહીં અને જીવની નું નામ આવી ગયું એ જ મોટી વાત થઈ ગઈ છે આટલા દિવસ થયા સાહેબ અહીંયા મેં કીધું ને અશક્ય વસ્તુ શક્ય બનાવે છે માતાજી આ જીવન યજ્ઞ ચાલુ છે 27 દિવસ સુધી યજ્ઞ ચાલુ રહે આપણે 8 કલાક ઘેરે હવન કરીએ નથી ગઈ એકતા 27 દિવસ સુધી મારી જોગમાં આવ્યા જીવણી કેકડાઈ જો રામ ખાવા દઉં તો જગતના ચોકની વાલી ગાઉં અને મારો કોઈ પ્રતિબંધ નથી 18 વર્ષ એ કદાચ શેવાડાનો કદાચ સાદર સાકરું બાંધીને રહેતો હોય ઈ આવીને એમ કે મારે બેહવું છે તો એને ઈ માન અને કદાચ હારામાં હારા કરોડના બંગલામાં રહેતો હોય છે તો એને ઈ જ માન કે બે બધાને કેટલા એટલે સાહેબ આ અશક્ય વસ્તુ શક્ય જોગમાં બનાવે છે પાકું આ કડી મેં યાદ કરીને એટલે કારણ કે એને નાનપણથી માયા લગાડી છે મારી આ જીવણી સાહેબ નાના હોય તેથી માયા લગાડી હું આ બેઠી છું નાના નાનપણમાં માથે માયાને લગાડી ઢુકલ માર્યો હતા મારી ફોરે છે બોલી મેલડી વાળા મેલડી ના દેવાના કોઈ દાડો કડવો કાંટો વાગવા નો દે અમારી ગઢબાવાની કાલ કે આવે સાહેબ ધારવાળી આઈ જીવણીમાં
કર માતાજી રખવાળી મોડી કર માતાજી રખવાળી